મિત્રો ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદી માહોલ બનતો જોવા મળી રહ્યો છે। ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો છે। આ સમયે ખાસ ગુજરાતમાં પણ આંચકાનો પવન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। સામાન્ય રીતે ગંગા જમનાના મેદાનો તપે પછી વરસાદ થવાની શક્યતા હોય છે। હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી વચ્ચે વાતાવરણ બદલાયું છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગ વિસ્તારમાં વાદળો છવાયા છે। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો છે। વડોદરા, અમદાવાદ અને પંચમહાલ વિસ્તારમાં પણ બપોર પછી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ વધી શકે છે। આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ છે। ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અહીં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અહીં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે। સુરત, વલસાડ અને નવસારી વિસ્તારમાં ભારે ઝાપટા પડવાની શક્યતા વધારે છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માત્ર છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી છે। હવામાન વિભાગના 7 દિવસના બુલેટિન અનુસાર 24 મે આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે। ત્યારબાદ ઘણા વિસ્તારોમાં ફરી ગરમી અને સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે। મિત્રો, મે મહિનાના અંત સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધારે છે। ગાજવીજ અને વીજળી પણ થઈ શકે છે। લોકોને સલાહ આપવામાં આવે છે કે વીજળી દરમિયાન ખુલ્લી જગ્યાએ ન જવું, ઝાડ નીચે ઊભા ન રહેવું। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સતત વધી રહી છે। અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે। અનેક વિસ્તારોમાં 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આ બદલાતા વાતાવરણને કારણે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે। મિત્રો, મારા મંતવ્ય મુજબ 24 મે થી 30 મે દરમિયાન રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને રોહિણી નક્ષત્રની શરૂઆત દરમિયાન પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનવાની શક્યતા છે। મુંબઈ સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં 23 મે સુધી પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। તેના કારણે ઝાડ પડી શકે, વીજ પુરવઠો ખોરવાઈ શકે, રસ્તા ઉપર મુશ્કેલી પડી શકે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। ઘણા વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે। આગામી 2 થી 3 દિવસ દરમિયાન પણ આવું જ વાતાવરણ રહી શકે છે। રાત્રે ઠંડકમાં વધારો થઈ શકે છે। ખેડૂતો માટે આ વરસાદ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। ઘણા ખેડૂતો હવે વાવણીની તૈયારી શરૂ કરી રહ્યા છે, પરંતુ ભારે પવન અને વીજળીથી પાકને નુકસાન પણ થઈ શકે છે। ખેડૂતોને સલાહ છે કે પાક અને ખેતીના સાધનો સુરક્ષિત રાખે। બિહારમાં વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે। 25 મેના રોજ પટના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાન આવી શકે છે। 24 અને 25 મેના રોજ દરભંગા, મધુબની, ગયા, ભાગલપુર અને પૂર્ણિયામાં પણ વરસાદની આગાહી છે। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। અરબી સમુદ્રમાં અનુકૂળ સ્થિતિ બનતા આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદ વધવાની શક્યતા છે। જો વાતાવરણ આવું જ રહેશે તો જૂનની શરૂઆતમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી અંગે સારા સમાચાર મળી શકે છે।